નમસ્કાર બહેનો, પાઠ નંબર 4 માં આપણે 4 ભાગની ચર્ચા કરી. પ્રથમ ભાગમાં સ્ત્રી સશક્તિકરણની વિભાવનાની ચર્ચા કરી. સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને વ્યાખ્યાની ચર્ચા કરી. ચંદ્રિકા રાવલે આપેલા સ્ત્રી સશક્તિકરણના લક્ષણોની ચર્ચા કરી. સ્ત્રી સશક્તિકરણને 5 વિભાગમાં એનું મહત્વ આપવામાં આવેલું છે. બેનો ફરીથી યાદ દેવડાવી દઉં. 3 માર્કના પ્રશ્નમાં વિભાવના પૂછવામાં આવે, 3 માર્કના પ્રશ્નમાં વ્યાખ્યા પૂછવામાં આવે, 3 માર્કના પ્રશ્નમાં ચંદ્રિકા રાવલે આપેલા લક્ષણો પૂછી શકાય. ત્યાર પછી 5 માર્કના પ્રશ્નમાં સ્ત્રી સશક્તિકરણ માટેનું મહત્વ, સ્ત્રી સશક્તિકરણનું મહત્વની 5 વિભાગોમાં ચર્ચા કરવામાં આવેલી છે. જેમાં વ્યક્તિલક્ષી મહત્વ, સામાજિક મહત્વ, આર્થિક મહત્વ, શૈક્ષણિક મહત્વ અને રાજકીય મહત્વ 5 બાબતોમાં મહત્વ આપવામાં આવેલું છે. કોઈ એક પોઈન્ટ કાઢીને 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે અથવા 2 પોઈન્ટ કાઢીને 5 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. એની ચર્ચા આપણે ભાગ નંબર 1 માં કરેલી છે. ત્યાર પછી ભાગ નંબર 2 માં સ્ત્રી સશક્તિકરણ માટેના ભાગ નંબર 2 માં ભારતીય લિંગ પ્રમાણની વાત કરવામાં આવેલી છે. ભારતમાં જોવા મળતી સ્ત્રી અને પુરુષનું પ્રમાણ, જેમાં ભારતની પણ વાત કરવામાં આવેલી છે, ગુજરાતનું પણ વાત કરવામાં આવેલું છે અને ભારતમાં શહેરી અને ગ્રામીણ લિંગ પ્રમાણની વાત કરવામાં આવેલી છે. એની ચર્ચા આપણે કરી. ત્યાર પછી કાર્યક્રમોની ચર્ચા કરી. સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો, 3 પ્રકારના કાર્યક્રમોની વાત કરવામાં આવેલી છે. જેમાં શૈક્ષણિક કાર્યક્રમ ભારતના સંદર્ભમાં છે અને ગુજરાતના સંદર્ભમાં છે. આર્થિક કાર્યક્રમ ભારતના સંદર્ભમાં છે અને ગુજરાતના સંદર્ભમાં છે. 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો ગુજરાત પૂછવામાં આવે, ભારત પૂછવામાં આવે. જેનો પ્રશ્ન મૂકવામાં આવેલો હોય એની તૈયારી કરવાની છે, એનું લખાણ લખવાનું છે. 5 માર્કના પ્રશ્નમાં બંને ભેગું પૂછવામાં આવે. સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો સમજાવો, સ્ત્રી સશક્તિકરણ માટેના આર્થિક કાર્યક્રમો સમજાવો. ત્યાર પછીના ભાગમાં આપણે આરોગ્યલક્ષી કાર્યક્રમની ચર્ચા કરી. એમાં એ પણ પ્રશ્ન 3 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવે. ખાસ ધ્યાનમાં રાખજો, કાર્યક્રમ 3 પ્રકારના છે: શૈક્ષણિક કાર્યક્રમ, આર્થિક કાર્યક્રમ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ. ત્યાર પછી આગલા પોઈન્ટમાં આપણે ચર્ચા કરી યોજનાઓ. સ્ત્રી સશક્તિકરણ માટેની યોજનાઓ 5 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. એમાં શૈક્ષણિક ક્ષેત્ર શબ્દ વાપરવામાં આવેલો છે. રાષ્ટ્રીય નીતિ 2001ની ધ્યાનમાં રાખીને કાર્યક્રમ નક્કી કરવામાં આવેલો છે, યોજનાઓ નક્કી કરવામાં આવેલી છે. એમાં શિક્ષણ ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને રમત ગમત ક્ષેત્રે 5 વિભાગમાં એની વાત કરવામાં આવેલી છે. કોઈ એક પોઈન્ટ કાઢીને એ 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે અથવા 5 માર્કના પ્રશ્નમાં 2 કે 3 પોઈન્ટ પૂછવામાં આવે. એનો ખાસ ધ્યાનમાં રાખજો, કાર્યક્રમો અલગ છે અને યોજનાઓ અલગ છે. શૈક્ષણિક કાર્યક્રમ પણ છે, આર્થિક કાર્યક્રમ પણ છે અને આરોગ્યલક્ષી કાર્યક્રમ પણ છે. એની સાથે શૈક્ષણિક ક્ષેત્ર પણ છે, યોજનાઓ છે, આર્થિક યોજનાઓ છે અને આરોગ્યલક્ષી યોજનાઓ છે. 3 પોઈન્ટ અલગ અલગ છે. ખાસ ધ્યાનમાં રાખજો, 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો ભેગું નહીં થઈ જાય. બંનેની વિગતો અલગ અલગ, યોજનાઓની વિગતો અલગ છે અને કાર્યક્રમની વિગત અલગ છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી ઉત્કર્ષ માટેના કાયદાઓ. સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓની વાત કરવામાં આવેલી છે. જેમાં 3 પ્રકારના કાયદાઓની જાણકારી આપવામાં આવેલી છે: સ્ત્રીઓના બંધારણીય અધિકારો, સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ અને સ્ત્રીઓ માટે કલ્યાણકારી કાયદાઓ. 3 પ્રકારના કાયદાઓ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા છે. જેમાં આપણે ભાગ નંબર 4 માં સ્ત્રીઓના બંધારણીય અધિકારોની ચર્ચા કરેલી છે. એમાં મૂળભૂત
કાયદાની વાત કરવામાં આવેલી છે, જુદા જુદા અધિકારો આપવામાં આવેલા છે અને એ અધિકારોમાં 10 થી 12 અધિકારો છે. 3 માર્કના પ્રશ્નમાં કોઈ એક પોઈન્ટ કાઢીને પૂછવામાં આવે, 3 માર્કના પ્રશ્નમાં ત્રણેય પૂછી શકાય. સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બંધારણીય અધિકારો બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કલ્યાણકારી કાયદાઓ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, આપણે પહેલાની ચર્ચા કરી છે સ્ત્રીઓના બંધારણીય અધિકારો. ત્યાર પછી બીજો અધિકાર છે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ. એમાં કેટલાક કાયદાઓની વાત કરવામાં આવેલી છે, જેમાં જૈવિકીય, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક ક્ષેત્રના સશક્તિકરણ માટે રક્ષણાત્મક કાનૂનો ઘડવામાં આવેલા છે અને આ કાયદાઓની ચોક્કસ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. ચોક્કસ સાલમાં કાયદો ઘડવામાં આવેલો છે. એ સાલમાં કયો કાયદો ઘડવામાં આવેલો છે, એનો હેતુ શું હતો, 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે અથવા 1 માર્કના પ્રશ્નમાં પણ પ્રશ્ન મૂકવામાં આવે છે. વિકલ્પમાં પ્રશ્ન મૂકી શકાય અથવા 1 માર્કના પ્રશ્નમાં બી વિભાગમાં પ્રશ્ન મૂકી શકાય. જેમાં 1956માં અનૈતિક વેપાર અટકાયત કાનૂન, એનો હેતુ હતો જાતીય શોષણ સામે રક્ષણ. દીકરીઓનો વેપાર કરવામાં આવે છે, સ્ત્રીઓનો વેપાર કરવામાં આવે છે અને દૂર કરવા માટે 1956માં અનૈતિક વેપાર અટકાયત કાનૂન ઘડવામાં આવેલો છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં પૂછવામાં આવે અનૈતિક વેપાર અટકાયત કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો, 1956માં. 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં પૂછવામાં આવે અથવા 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે અનૈતિક વેપાર અટકાયત કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો, 1956માં. ત્યાર પછી 1961માં દહેજ પ્રતિબંધક કાયદો ઘડવામાં આવેલો છે અને એનો હેતુ છે દહેજના દૂષણની નાબૂદી કરવાનો. 1961માં 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે વિકલ્પમાં અથવા 1 માર્કના બી વિભાગમાં. દહેજ પ્રતિબંધક કાયદો ક્યારે ઘડવામાં આવ્યો, 1961માં. દહેજ પ્રતિબંધક, દહેજ આપવું અને લેવું બંને અપરાધ છે, પણ આપણે જાણીએ છીએ સમાજ વ્યવસ્થામાં દહેજ આપવા વાળા પણ છે અને દહેજ લેવા વાળા પણ છે. દહેજ કોને કહેવામાં આવે, લગ્નની પૂર્વ શરતે અથવા લગ્ન બાદ કન્યા પક્ષ તરફથી વર પક્ષને આપવામાં આવતી રોકડ રકમ, દાગીના, ચીજ વસ્તુઓને દહેજ તરીકે ઓળખવામાં આવે છે. દહેજ આપવાવાળા પણ છે અને દહેજ લેવાવાળા પણ છે. 1961માં એ કાયદો ઘડવામાં આવેલો છે. દહેજ આપવું અને લેવું બંને અપરાધ છે, ગુનો છે. ત્યાર પછી 1971માં ગર્ભપાતને લગતો કાનૂન ઘડવામાં આવેલો છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે ગર્ભપાતને લગતો કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો, 1971માં. એનો મહત્વનો હેતુ હતો સ્ત્રીઓના જીવન અને ગૌરવની સુરક્ષા કરવાનો હતો. સ્ત્રીઓના ગૌરવ અને સુરક્ષા માટેનો કાયદો ઘડવામાં આવેલો છે. ગર્ભપાત આપણે જાણીએ છીએ, પહેલા દીકરી જન્મ્યા પછી દૂધ પીત કરી નાખવામાં આવતી, અત્યારે જન્મતા પહેલા મારી નાખવામાં આવે છે. જન્મતા પહેલા મારી નાખવામાં આવે છે, જેને ભ્રૂણ હત્યા તરીકે ઓળખવામાં આવે છે. આમ ભ્રૂણ હત્યા અટકાવવા માટે ગર્ભપાતને લગતો કાનૂન 1971માં ઘડવામાં આવેલો છે અને એ કાયદા પ્રમાણે કોઈ પણ ડોક્ટર ગર્ભ પરીક્ષણ કરી શકતો નથી, દીકરો કે દીકરીએ જણાવી શકતો નથી અને જણાવવામાં આવે તો સરકાર દ્વારા આપવામાં આવેલું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવે છે. આમ ગર્ભપાતને લગતો કાનૂન 1971માં ઘડવામાં આવેલો છે. ત્યાર પછી 1986માં બીભત્સ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો કાયદો છે. એનો હેતુ છે સ્ત્રીને અપમાનજનક હલકી રીતે નિરૂપવા સામે રક્ષણ આપવા માટેનો કાયદો છે. બેનો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો, મોટા ભાગની જાહેરાતો ટીવી પર આપવામાં આવે છે, સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી હોય છે. મોટા ભાગની જાહેરાતો સ્ત્રીને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી હોય છે અને મોટા ભાગે ખરાબ પ્રદર્શનો બતાવવામાં આવતા હોય છે સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને, અને એની અસર પણ મોટા ભાગે બળાત્કાર કે અત્યાચાર પર પડતી જોવા મળે છે. અને એ દૂર કરવા માટે 1986માં એ માટેનો કાયદો ઘડવામાં આવેલો છે. ત્યાર પછી 1987માં સતી પ્રતિબંધક કાનૂન. આમ તો આ કાયદો 1829માં ઘડાયેલો હતો રાજારામ મોહનરે દ્વારા, પણ સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની શરૂઆત 1987થી કરવામાં આવેલી છે. એનો મહત્વનો હેતુ હતો વિધવા સ્ત્રીને જીવન જીવવાની સુરક્ષા. સતી પ્રથા એટલે પતિના અવસાન બાદ પત્નીને પતિની ચિતા ઉપર જીવતી સળગાવી મૂકવી. પતિના અવસાન બાદ પત્નીને
પતિની ચિતા ઉપર જીવતી સળગાવી મૂકવી એને સતી પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે સતી પ્રથાને મિલકત સાથે સંબંધ જોવા મળે છે અને એને ધ્યાનમાં રાખીને જ અહીંયા આગળ મોટાભાગે સ્ત્રીઓને સળગાવી મૂકવામાં આવતી. એ માટે 1987 માં કાયદો ઘડવામાં આવેલો છે. 1829 માં રાજારામ મોહન રાય દ્વારા કાયદો ઘડવા માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. ત્યાર પછી 2005 માં કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન, અને એનો હેતુ છે સ્ત્રીને ઘરેલુ હિંસા સામે રક્ષણ આપવાનો છે. આપણે જાણીએ છીએ બેનો, અહીંયા આગળ કૌટુંબિક હિંસા, ઘરમાં ઝઘડા થતા હોય તો મોટા ભાગે સ્ત્રીઓને જવાબદાર ગણવામાં આવતી હોય છે. તેમને મારઝૂડ કરવામાં આવતી હોય છે, કાઢી મૂકવામાં આવતી હોય છે અથવા અત્યાચાર કરવામાં આવતો હોય છે. અને એને ધ્યાનમાં રાખીને 2005 માં કૌટુંબિક હિંસા નિવારણ કાયદો ઘડવામાં આવેલો છે. જે ઘરેલુ હિંસાઓ થતી હતી એ દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. 2005 માં એ કાયદો ઘડવામાં આવેલો છે. ત્યાર પછી 1 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો હતો? 2013 માં. 2013 માં કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ઘડવામાં આવેલો છે. તેનો મહત્વનો હેતુ હતો કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી સામે સુરક્ષાની જોગવાઈ કરવાનો હતો. અહીંયા આગળ કામના સ્થળે સ્ત્રીઓનું શોષણ કરવામાં આવતું હોય છે, ક્યાં વધારે કલાકો કામ કરાવવામાં આવતું હોય છે અથવા જાતીય સતામણી કરવામાં આવતી હોય છે, અને એ દૂર કરવા માટે 2013 માં એ કાયદો ઘડવામાં આવેલો છે. જે મોટાભાગે કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાવવા માટે, સુરક્ષા કરવા માટે સરકાર દ્વારા ઘડવામાં આવેલો છે. આમ 7 કાયદાઓ જે રક્ષણાત્મક કાયદાઓ છે, 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે અથવા 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે. તો બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નમાં ચોક્કસ સાલ પૂછવામાં આવેલું હોય અથવા કાયદો આપવામાં આવેલો હોય કઈ સાલમાં ઘડાયેલો છે અને એનો હેતુ શું હતો. અહીંયા 3 માર્કના પ્રશ્નમાં લખો તો આ રીતે લખવાનું છે, આ સાલ લખવાની છે, જો કાયદો અસ્તિત્વમાં આવ્યો કાયદો લખવાનો છે અને એ કાયદાનો હેતુ શું હતો એ લખવાનો છે. આમ અહીંયા આગળ બીજો પોઈન્ટ, સ્ત્રીઓને લગતા કાયદાઓમાં બીજો પોઈન્ટ રક્ષણાત્મક કાયદાઓ છે. ત્યાર પછી આવે છે ત્રીજો પોઈન્ટ, એમાં સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓની વાત કરવામાં આવેલી છે. ભારત કલ્યાણ રાજ્ય છે. ભારતમાં તમામ વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ કરવા માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. તમામ વ્યક્તિઓ, તમામ નાગરિકનો સર્વાંગી વિકાસ સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, બધા જ ક્ષેત્રમાં તમામ વ્યક્તિઓનો વિકાસ કરવા માટેના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવેલા છે. એટલા માટે જ ભારત કલ્યાણ રાજ્ય છે. આ આદર્શને ધ્યાનમાં રાખીને સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ ઘડવામાં આવેલા છે. અહીંયા આગળ કાયદાઓ ઘડવામાં આવેલા છે, ચોક્કસ સાલ આપવામાં આવેલી છે, 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે અથવા કોઈ એક પોઈન્ટ કાઢીને 1 માર્કના પ્રશ્નમાં અથવા વિકલ્પમાં મૂકવામાં આવે. અહીંયા આગળ પણ ચોક્કસ પ્રકારની સાલ આપવામાં આવેલી છે અને સાલને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રકારના કાયદાઓ ઘડવામાં આવેલા છે. ચોક્કસ પ્રકારના કાયદાઓનો ચોક્કસ હેતુ નક્કી કરવામાં આવેલો છે. એમાં 1948 માં બેનો બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ફેક્ટરી એક્ટ ક્યારે ઘડવામાં આવેલો? 1 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 1948 માં. ઉત્કર્ષ માટે 1948 માં કયો કાયદો ઘડવામાં આવેલો? 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે ફેક્ટરી એક્ટ. એનો હેતુ હતો સ્ત્રીઓના કામના કલાકો સુનિશ્ચિત કરવા, ઘોડિયાઘરની વ્યવસ્થા કરવી. સ્ત્રીઓ જ્યાં આગળ કામ કરે છે એ કામ કરે છે ત્યાં આગળ કેટલા કલાક કામ કરવું, સમય નક્કી કરવો. ફેક્ટરી એક્ટ માટે એ મહત્વનો કાયદો હતો. પછી જે ફેક્ટરીઓમાં સ્ત્રીઓને કામે બોલાવવામાં આવે છે, એના સંતાનો હોય તો એના માટેની ઘોડિયાઘરની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવાની વાત કરવામાં આવેલી છે. ઘોડિયાઘરની વ્યવસ્થા કરવી જોઈએ, પણ આપણે જાણીએ છીએ સમાજ વ્યવસ્થામાં લગભગ મોટાભાગની ફેક્ટરીઓમાં ઘોડિયાઘર જોવા મળતા નથી. સરકાર દ્વારા 1948 માં એ માટેનો કાયદો ઘડવામાં આવેલો છે. પછી બીજો 1948 માં બીજો કાયદો ઘડવામાં આવેલો, કામદાર રાજ્ય વીમા કાનૂન. કામદાર સ્ત્રીને પ્રસૂતિના તેમજ વીમાના લાભ આપવા. આપણે જાણીએ છીએ કામદાર રાજ્ય વીમા કાનૂન, પ્રસૂતિના સમયે એના માટે વીમા અથવા ચોક્કસ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. મેટર્નિટી લીવ, જેમાં 6 મહિના સુધીનો પગાર સરકારી નોકરીઓમાં કામ કરતી સ્ત્રીઓને આપવામાં આવે છે. 6 મહિનાનો પગાર.
પણ આપણે જાણીએ છીએ જ્યાં ફેક્ટરી ચાલે છે, ઉદ્યોગો જોવા મળે છે, ત્યાં આગળ આ વ્યવસ્થા જોવા મળતી નથી. મોટાભાગે એ સમયે સ્ત્રીઓને ફેક્ટરીમાંથી કાઢી મૂકવામાં આવતી હોય છે, રજા આપી દેવામાં આવતી હોય છે. આમ 1948માં કામદાર રાજ્ય વીમા કાનૂન ઘડવામાં આવેલો છે. ત્યાર પછી 1966માં બીડી અને સિગાર કામદાર કાનૂન ઘડવામાં આવેલો છે. એનો મહત્વનો ઉદ્દેશ છે સ્ત્રીઓની રાત્રિ રોજગારી કે નોકરી પર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવેલી છે. મોટાભાગે કોઈ પણ સ્ત્રીઓને રાત્રિના સમય દરમિયાન રોજગારી પર બોલાવી શકાય નહીં, નોકરીમાં બોલાવી શકાતી નથી. પણ ઉપરાંત બીડી અને સિગાર મોટાભાગે વ્યસનની ચીજ વસ્તુનું ઉત્પાદન થતું હોય, વ્યસનની ચીજ વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યાં આગળ મોટાભાગે સ્ત્રીઓને બોલાવવામાં આવતી નથી, રાખવામાં આવતી નથી. 1966માં પ્રકારનો કાયદો ઘડવામાં આવેલો છે. જોખમવાળા કાર્યો છે, જોખમવાળા કાર્યોમાં સ્ત્રીઓને રોજગારીમાં બોલાવવામાં આવતી નથી, એવી સ્ત્રીઓને રોજગારીમાં રાખી શકાતી નથી, પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ત્યાર પછી 1976માં સમાન વેતન ધારો, 1 માર્કના પ્રશ્નમાં બેનો બોર્ડમાં પૂછી શકાય. સમાન વેતન ધારો ક્યારે ઘડવામાં આવેલો? 1976માં. એનો મહત્વનો ઉદ્દેશ હતો પુરુષ સમકક્ષ વેતન આપવું. આપણે જાણીએ છીએ પુરુષ અને સ્ત્રી બંને સરખા કાર્યો કરે છે, સરખા કલાક કામ કરે છે. પુરુષને વધારે વેતન આપવામાં આવે છે, સ્ત્રીઓને ઓછું વેતન આપવામાં આવે છે. પુરુષને વધારે વેતન આપવામાં આવે, સ્ત્રીને ઓછું વેતન આપવામાં આવે છે. અને એને ધ્યાનમાં રાખીને જ 1976માં સમાન વેતન ધારો નક્કી કરવામાં આવેલો છે. અને એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, જે વેતન દર નક્કી કરવામાં આવેલો હોય એ આપવાની વાત કરવામાં આવેલી છે. સરખા કલાક કામ કરે છે, સરખું વેતન આપવું જોઈએ. આમ સમાન વેતન ધારો 1976માં ઘડવામાં આવેલો છે. ત્યાર પછી 1984માં કૌટુંબિક અદાલત કાનૂનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. કૌટુંબિક અદાલત કાનૂન ત્યારે ઘડવામાં આવ્યો 1984માં. જેનો મહત્વનો હેતુ હતો સ્ત્રીને ઝડપી ન્યાય પ્રાપ્ત થાય, બાળ કલ્યાણ માટે અદાલતની રચના કરવી. મોટાભાગે કૌટુંબિક અદાલત કાનૂન કુટુંબમાં જે કાંઈ ઝઘડાઓ થતા હોય છે એનું નિવારણ કરવા માટે મોટાભાગે સ્ત્રીને તાત્કાલિક ન્યાય પ્રાપ્ત થાય એ માટે 1984માં કાયદો ઘડવામાં આવેલો છે. ઉપરાંત બાળ કલ્યાણ માટેની અદાલતની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. બાળકો માટે પણ બાળ અદાલત અસ્તિત્વમાં આવેલી છે. આમ કૌટુંબિક અદાલત કાનૂન 1984માં ઘડવામાં આવેલો છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે. ત્યાર પછી 1987માં કાનૂની સેવા સહાયને લગતો કાનૂન. એનો મહત્વનો ઉદ્દેશ હતો નબળા વર્ગના સ્ત્રી પુરુષને મફત કાનૂની સહાય આપવી. નબળા વર્ગ એટલે અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય અથવા અન્ય પછાત વર્ગો હોય. એને કાનૂની સહાય કોર્ટનો આશરો લેવો પડે તો એ સમયે સરકાર દ્વારા મફત વકીલની સગવડ કરવામાં આવે છે, સગવડતા આપવામાં આવે છે. ઉપરાંત ઘરથી કોર્ટ સુધી જવા આવવાનો ખર્ચ પણ સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે. કાનૂની સેવા સહાયને લગતો કાનૂન 1987માં ઘડવામાં આવેલો છે. અને નબળા વર્ગને મોટાભાગે નબળા વર્ગના સ્ત્રી હોય કે પુરુષ બંનેને મફત કાનૂની સહાય આપવાની જોગવાઈ આમાં કરવામાં આવેલી છે. ત્યાર પછી 1990 બેનો 1 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મહિલા રાષ્ટ્રીય પંચ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? 1990માં. એનો મહત્વનો ઉદ્દેશ હતો સ્ત્રીલક્ષી કાયદાનું અસરકારક અમલીકરણ થાય. અહીંયા આગળ ઉપર આપવામાં આવેલા તમામ કાયદાઓ એ પછી બંધારણીય જોગવાઈઓ હોય, રક્ષણાત્મક કાયદાઓ હોય, પછી કલ્યાણલક્ષી કાયદાઓ હોય, એનો અમલ વ્યવસ્થિત થાય છે કે નહીં એના માટે 1990માં મહિલા રાષ્ટ્રીય પંચની સ્થાપના કરવામાં આવેલી છે. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન અસ્તિત્વમાં આવેલો છે અને એ કાયદા દ્વારા સ્ત્રીલક્ષી કાયદાનું અસરકારક અમલીકરણ થાય છે કે નહીં એની તકેદારી રાખવામાં આવતી હોય છે, નોંધ રાખવામાં આવતી હોય છે. આમ 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે અથવા 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે. અહીંયા આગળ પણ ખાસ ધ્યાનમાં રાખજો, જે રીતે રક્ષણાત્મક કાયદામાં ચોક્કસ સાલ પહેલા લખવાની છે, સાલની સામે કાયદો લખવાનો છે, કાયદાનો હેતુ લખવાનો છે. અહીંયા આગળ પણ શરૂઆતમાં કલ્યાણલક્ષી કાયદાઓમાં સાલ લખવાની છે, ત્યાર પછી કયો કાયદો અસ્તિત્વમાં આવેલો છે એ લખવાનું છે અને એ કાયદાનો હેતુ શું હતો
લખવાનું છે। બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 3 માર્કની પ્રશ્નમાં ટૂંક નોંધમાં 3 માંથી ગમે તે પૂછવામાં આવે છે। કદાચ 2 ભેગા પૂછવામાં આવે તો 5 માર્કના પ્રશ્નમાં હોઈ શકે, અથવા મોટા ભાગે બોર્ડમાં 1 માર્કના પ્રશ્નમાં આમાંથી જ વિકલ્પમાં મૂકવામાં આવતા હોય છે, અથવા બી વિભાગમાં આમાંથી જ મૂકવામાં આવતા હોય છે। આમ 3 પ્રકારના કાયદાઓની વાત કરવામાં આવેલી છે। આમ અહીંયા આગળ આખો પાઠ પૂરો થાય છે। સારાંશની ચર્ચા થોડી કરી લઈએ। આ પાઠમાં આપણે સશક્તિકરણની વિભાવનાની ચર્ચા કરી, સશક્તિકરણની વ્યાખ્યા અથવા અર્થ આપવામાં આવેલો છે એની ચર્ચા કરી, ચંદ્રિકા રાવલે આપેલા સ્ત્રી સશક્તિકરણ માટેના લક્ષણો આપવામાં આવેલા છે, લક્ષણોની ચર્ચા કરી, સ્ત્રી સશક્તિકરણનું મહત્વ 5 બાબતોમાં છે, 5 બાબતોની આપણે ચર્ચા કરી છે, જેમાં વ્યક્તિલક્ષી મહત્વ, સામાજિક મહત્વ, આર્થિક મહત્વ, રાજકીય મહત્વ અને શૈક્ષણિક મહત્વ। બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 પોઈન્ટ પૂછવામાં આવે તો 5 માર્કમાં હોય, અને કોઈ પોઈન્ટ પૂછવામાં આવે તો 3 માર્કની ટૂંક નોંધમાં મૂકવામાં આવે છે। પછી આપણે ચર્ચા કરી ભારતમાં લિંગ પ્રમાણ। 1 માર્કના પ્રશ્નમાં અથવા હેતુલક્ષી પ્રશ્નમાં પૂછવામાં આવે લિંગ પ્રમાણ કોને કહેવામાં આવે એની ચર્ચા આપણે કરેલી છે। ભારતમાં અને ગુજરાતમાં 1901, 1951 અને 2011માં લિંગ પ્રમાણ કેટલું હતું? આંકડાકીય માહિતી છે। 2011ના આંકડા મોટા ભાગે પૂછવામાં આવે છે ભારત અને ગુજરાતના। ભારતમાં 2011માં 1000 પુરુષ સ્ત્રીની સંખ્યા 940 હતી, ગુજરાતમાં એ પ્રમાણ 918 હતું। પછી ગ્રામીણ અને શહેરી વસ્તી લિંગ પ્રમાણ, ભારત અને ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણની ચર્ચા કરી છે। પછી આગલા પોઈન્ટમાં આપણે ચર્ચા કરીએ, સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો 3 પ્રકારના છે। 3 કાર્યક્રમોની આપણે ચર્ચા કરી છે, શૈક્ષણિક કાર્યક્રમ, આર્થિક કાર્યક્રમ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ। 3 કાર્યક્રમની આપણે ચર્ચા કરી છે, જે 5 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે। ત્યાર પછી આપણે આગલા પોઈન્ટમાં ચર્ચા કરી કલ્યાણ યોજનાઓ। સ્ત્રી સશક્તિકરણ માટેની કલ્યાણ યોજનાઓમાં 5 પ્રકારની યોજનાઓ છે, જેમાં શૈક્ષણિક ક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, આરોગ્યલક્ષી ક્ષેત્ર અને રમતગમત ક્ષેત્ર। 5 બાબતોની ચર્ચા આપણે કરી છે। ત્યાર પછી આગલા પોઈન્ટમાં આપણે સ્ત્રીઓ માટેના કાયદાઓની ચર્ચા કરી, જેમાં 3 પોઈન્ટ છે। જેમાં 3 પોઈન્ટ છે, બેનો ખાસ ધ્યાનમાં રાખજો, દરેક પોઈન્ટ એ 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે છે। બંધારણીય જોગવાઈઓ, રક્ષણાત્મક કાયદાઓ અને કલ્યાણલક્ષી કાયદાઓ, જેમાં ચોક્કસ પ્રકારની સાલ આપવામાં આવેલી છે, સાલની સામે કાયદાઓ આપવામાં આવેલા છે, અને કાયદાનો શું હેતુ હતો એની આપણે ચર્ચા કરી છે। આમ અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે। બેનો સ્વાધ્યાયનું ઉતારવાનું છે, સ્વાધ્યાયના પ્રશ્નો મોટા ભાગે બોર્ડમાં આમાંથી જ પૂછવામાં આવે છે। પાઠ્યપુસ્તક 2 વખત વાંચશો તો તમને ખબર પડી જશે। ખાસ ધ્યાનમાં રાખજો બેનો, પાઠ્યપુસ્તક બહાર પ્રશ્ન પૂછવામાં આવતા નથી, એમાંથી જ પ્રશ્ન પૂછવામાં આવે છે। 2 વખત તમે વાંચશો એટલે ઓટોમેટિક આગળ તમને ભાર દઈને કહેવામાં આવેલું છે આવા પ્રશ્ન પૂછાય, તેના પર થોડુંક વિશેષ ભાર મૂકજો। કહેવામાં આવ્યું છે, ભાર દઈને કહેવામાં આવ્યું છે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ શકે, તો ત્યાં આગળ ખાસ ધ્યાનમાં રાખજો, અંડરલાઈન કરજો, અને અંડરલાઈન ધ્યાનમાં રાખીને એના પર સવિશેષ ભાર મૂકજો। એમાં આપણે 3જા, 4થા અને 5મા પ્રશ્નની થોડીક ચર્ચા કરી લઈએ। સ્વાધ્યાયમાં આપવામાં આવેલા છે, એક પણ જવાબ પાઠ્યપુસ્તક બહારનો નથી, પાઠની અંદર જ આવી જાય છે। ભારત અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણની વાત કરવામાં આવેલી છે। ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ, જેમાં કુલ પ્રમાણ પહેલા લખવાનું છે ભારતનું, અને ત્યાર પછી ગુજરાતનું લખવાનું છે। સૌપ્રથમ ભારતનું અને ત્યાર પછી ગુજરાતનું લખવાનું છે। ભારતમાં કુલ પ્રમાણ 940, ગુજરાતમાં કુલ પ્રમાણ 918। ભારતમાં ગ્રામીણ પ્રમાણ અને શહેરી પ્રમાણ લખવાનું છે, ત્યાર પછી ગુજરાતમાં ગ્રામીણ પ્રમાણ અને શહેરી પ્રમાણ લખવાનું છે। ત્યાર પછી કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામો જે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા છે, છેલ્લા પોઈન્ટમાં એની ચર્ચા કરી છે। ત્યાર પછી સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા, 3 કે 4 વ્યાખ્યા આપવામાં આવેલી છે, 2 માર્કના પ્રશ્નમાં છે, એટલે ગમે તે એક વ્યાખ્યા તમે લખી શકશો। ત્યાર પછીનો પ્રશ્ન, ચોથા પ્રશ્નમાં સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો?
1 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 1947 માં સશક્તિકરણ શબ્દ અસ્તિત્વમાં આવેલો છે. ઇવલિન હર્સ્ટ દ્વારા સૌપ્રથમ એની રજૂઆત કરવામાં આવેલી છે. 1970 માં અસ્તિત્વમાં આવેલો છે, પણ શબ્દ પ્રયોગ 1980 માં થયેલો છે. ત્યાર પછી લિંગ પ્રમાણ એટલે શું? 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ. 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ. જેમાં ભારતમાં 940 છે 2011 ની ગણતરી પ્રમાણે, અને ગુજરાતમાં 918 છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સેવાનું પૂરું નામ જણાવો. બેનો ત્યાં આગળ ચલાવતી વખતે પણ મેં ભાર દઈને કીધેલું છે. અંગ્રેજી સ્પેલિંગ નહીં આવડે તો તમે એનો ઉચ્ચાર પણ લખી શકો છો. સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન એનું પૂરું નામ છે. અંગ્રેજીમાં જ લખવું જરૂરી નથી, તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. ત્યાર પછી ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડવામાં આવી? 2001 માં મહિલા સશક્તિકરણ નીતિ, રાષ્ટ્રીય નીતિ ઘડવામાં આવેલી છે, જે 2001 માં ઘડવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્ત્રીલક્ષી કાયદાઓને મુખ્યત્વે કયા 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે? છેલ્લા 2 પોઈન્ટમાં આપણે બેનો ચર્ચા કરી છે. ફક્ત 3 પોઈન્ટ લખવાના છે. બંધારણીય જોગવાઈઓ 1, 2 રક્ષણાત્મક કાયદાઓ, અને 3 કલ્યાણલક્ષી કાયદાઓ. ખાસ ધ્યાનમાં રાખજો બેનો, 3 પોઈન્ટ જ લખવાના છે. 2 માર્કના પ્રશ્નમાં નથી, 1 માર્કના પ્રશ્નમાં છે. ત્યાર પછી ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો? 1 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મેં ચલાવતી વખતે પણ છેલ્લા પોઈન્ટમાં તમને કીધું જ છે. 1948 માં ફેક્ટરી એક્ટ 1948 માં ઘડવામાં આવેલો છે. આમ બેનો આમાંથી જ મોટા ભાગે 1 માર્કના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ત્યાર પછી વિકલ્પવાળા પ્રશ્નો એમાંથી જ પૂછવામાં આવે છે. પાઠ વાંચો તો પાઠમાં આ વિગતો આવી જ ગયેલી છે. 1901 માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? 1901 ની વાત કરવામાં આવેલી છે, એટલે 972. 1901 માં ભારતમાં જાતિ પ્રમાણ 972 હતું. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, આંકડો બદલાઈ જાય, 2011 આવે. 2011 આવે તો 940 આવશે. ભારતના બદલે ગુજરાત આવે. 2011 માં ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? ત્યાં આવશે 918. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, સાલ અલગ અલગ હોઈ શકે. 1901 ની વાત કરવામાં આવે, 1951 ની વાત કરવામાં આવે, કે 2011 ની વાત કરવામાં આવે. જે સાલ પૂછવામાં આવેલી હોય એનો જ આંકડો હોવો જોશે, તો જ તમારો વિકલ્પ સાચો પડશે. ત્યાર પછી સાયકલ સહાય યોજનાઓનો લાભ કોને આપવામાં આવે છે? છોકરીઓને આપવામાં આવે, છોકરાઓને આપવામાં આવે, કે બંનેને આપવામાં આવે? મોટાભાગે સાયકલ સહાય યોજના એ દીકરીઓને જ આપવામાં આવે છે, છોકરીઓને જ આપવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? બાલિકાઓ એટલે 0 થી 6 વર્ષની વયજૂથમાં આવતી બાલિકાઓ. 0 થી 6 વર્ષની વયજૂથમાં આવતી બાલિકાઓની વાત કરવામાં આવેલી છે. અને એમાં સૌથી વધારે પ્રમાણ મિઝોરમમાં છે. મિઝોરમ 2-3 બાબતમાં જાણીતું છે, ખાસ ધ્યાનમાં રાખજો બેન. સૌથી વધારે આદિવાસીની વસ્તી મિઝોરમમાં છે. ભારતમાં સૌથી વધારે આદિવાસીની વસ્તી મિઝોરમમાં છે. સૌથી ઓછું અનુસૂચિત જનજાતિ એટલે કે દલિતોનું પ્રમાણ મિઝોરમમાં છે. અને અહીંયા આગળ આપવામાં આવ્યું છે બાલિકાઓનું પ્રમાણ મિઝોરમમાં છે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે. પછી 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? પંજાબમાં સૌથી ઓછું પ્રમાણ છે. પછી 5મો પ્રશ્ન છે, ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? ચિરંજીવી એટલે કે બાળકોને ધ્યાનમાં રાખીને યોજના છે. બાળકોને બચાવવાની યોજના છે. બચાવવાની વાત આવે એટલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ. આરોગ્ય અને પરિવાર કલ્યાણની આ યોજનાઓ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કુંવરબાઈનું મામેરું. કુંવરબાઈનું મામેરું એ કઈ યોજનામાં સમાવિષ્ટ છે? કુંવરબાઈનું મામેરું એ સામાજિક બાબત છે બેન. ખાસ ધ્યાનમાં રાખજો બેનો, સામાજિક બાબત છે એટલે સામાજિક ન્યાય અને અધિકારીતા.
સામાજિક ન્યાય અને અધિકારીતા. ત્યાર પછી આવે છે ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? 1971 બેનો ખાસ ધ્યાનમાં રાખજો, ગમે તે કાયદો પૂછવામાં આવે, ગર્ભપાતનો કાયદો 1971 છે, દહેજ પ્રતિબંધક કાયદો 1961 છે, નૈતિક વેપાર, સ્ત્રીઓનો નૈતિક વેપાર 1956 કાયદો છે. આમ જે કાયદો પૂછવામાં આવે એ કાયદાની સાલ જુદી જુદી હશે. ત્યાર પછીનો પ્રશ્ન છે મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો? 1990 ઘડવામાં આવેલો છે. આપણે છેલ્લા પોઈન્ટમાં જોયું છે કલ્યાણાત્મક કાયદાઓમાં ઘણી પ્રકારના કાયદાઓનો અમલ વ્યવસ્થિત થાય છે કે નહીં એને ધ્યાનમાં રાખીને મહિલા રાષ્ટ્રીય પંચની સ્થાપના કરવામાં આવેલી છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, કાર્યસ્થળે સ્ત્રીઓની જાતિ સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો? બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 2013 આ કાયદો ઘડવામાં આવેલો છે. 2013 આ કાયદો ઘડવામાં આવેલો છે. આમ અહીંયા આગળ બેનો ખાસ ધ્યાનમાં રાખજો, સ્વાધ્યાયના પ્રશ્નો નોટબુકમાં ઉતારવાના છે. ચોપડીમાં જ આપવામાં આવેલા છે, પાઠ્યપુસ્તકમાં જ છે. 2 વખત પાઠ વાંચશો તો આપણે ધારેલા માર્ક્સ મેળવી શકશું. આમ અહીંયા આગળ આપણો આ પાઠ પૂરો થાય છે. અસ્તુ.